માથા પર રહી હતી અને મને તકલીફમાં એવું હતું કે રાતની નીંદર ન આવતી, શરીર આખું તૂટતું, કોઈ પણ હિસાબે નીંદર ન આવતી. પછી સાહેબની દવા લીધી મનોશાંતિમાંથી, તો મને જરાય કાંઈ કોઈ જાતનો વાંધો આવ્યો નથી ક્યારેય. તકલીફ શું હતી એ કયો? પહેલાં તકલીફ એ હતી કે નીંદર ન આવતી અને માથું દુખતું. નીંદર ન આવતી અને માથું દુખતું અને શરીર આખું આમ મગજ કામ ન કરે. ક્યાંય જવું હોય તો મન ન થાય, સૂવું હોય તો સૂઈ ન હકી, બેસવું હોય તો બેસી ન હકી. આવું કેટલા વખતથી થતું હતું? બસ એ 10-12 દી રોયું, પછી તમારો સંપર્ક થયો, પછીથી પરબારો 5 દીમાં જ ચાલુ થઈ ગયો. આપણે જે સારવાર આપી એમાં શું સારવાર આપી? સારવારમાં એક તો પહેલાં દવા આપી અને બીજું કોઈ કોર્સ કાંઈ કરવો પડ્યો નથી. સાહેબની દવા સિવાય કોઈ જાતનો દવાથી જ મળ્યું. અહીંયા આપણે જે સારવાર આપી એમાં કોઈ તમને સાઈડ ઇફેક્ટ આવ્યું હોય, નહીં, કોઈ કોઈ રિએક્શન આવ્યું હોય? સાહેબની દવા લીધા પછી કોઈ જાતનું રિએક્શન કે કોઈ જાતની તકલીફ કે કોઈ એક્સ્ટ્રા આવું બધું નથી. તમને આટલી બધી તકલીફ હતી તોય તમને અમે ખોટા વારે કોઈ બિનજરૂરી રિપોર્ટ સજેસ્ટ કર્યા હોય? કોઈ દિવસ કોઈ રિપોર્ટ નથી થયો હજી સુધીમાં. આટલા ટાઈમમાં દવાથી ને બધું ફર્સ્ટ ક્લાસ હાલે, કોઈ જાતનું ટેન્શન નથી રહેતું. કોઈ ખોટી તમને સલાહ આપી હોય, 2 પૈસા વધારે પડાવવા અમે કંઈ તમને કોઈ જાતની કાંઈ નહીં. ખોટા પૈસા લેવા માટે તમને આડી કંઈ ફી સલાહ પણ આપી હોય? માપે અને બધું સરસ એકદમ, બધું વ્યાજબી ભાવે થઈ બધું જાય છે? વ્યાજબી ભાવે, સમય પ્રમાણે બહુ વ્યાજબી, તમને સંતોષ બધી રીતે? પૂરેપૂરો સંતોષ. અહીં મુખ્યત્વે નીચેની પરિસ્થિતિઓના નિરાકરણ માટે દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા હોય છે. દર્દીને અત્યંત ઓછી દવાઓથી તાત્કાલિક રિઝલ્ટ જોઈતું હોય ત્યારે, લાંબા સમયથી ચાલુ હોય તેવી દવાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે, ફક્ત ટીકડીઓ ખાવાની બદલે કાઉન્સેલિંગ પદ્ધતિથી પણ રિઝલ્ટની અપેક્ષા હોય ત્યારે, લાંબા સમય સુધી પણ દવાઓ ખાવાથી દર્દીની અપેક્ષા મુજબનું રિઝલ્ટ ના મળતું હોય ત્યારે, દર્દી હિંસક અથવા આક્રમક બનીને તોડફોડ અથવા અન્ય નુકસાન કરે ત્યારે. This place is more than just a hospital. It's a place of healing, hope, and heart.